નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં રાવતે ટીમ ઇન્ડિયાને ડ્રામેબાજ ગણાવી, આના વિશે વિગતથી જાણી તો ફાઇનલમાં ભારતની જીત બાદ ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો અને પીસીબી પ્રમુખ નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટનાથી ઘણા ફેન્સ ખુશ થયા, પરંતુ શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાવતે આને નાટક ગણાવ્યું છે। તેમણે વિડીયો શેર કરીને કહ્યું કે જો આટલી જ દેશભક્તિ હોય તો પાકિસ્તાન સાથે મેદાનમાં ઉતરાય જ નહીં। 15 દિવસ પહેલા જ ખેલાડીઓએ નકવી સાથે હાથ મિલાવ્યા હતા। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં માછીમારોને 2 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા ચેતવણી, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ચોમાસા દરમિયાન 1 જૂનથી 29 સપ્ટેમ્બર 2025 સુધી વરસાદને કારણે વહીવટીતંત્રએ 15,971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું અને 1351 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। ભારતીય હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે, જેથી સુરક્ષા જળવાઈ રહે। ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં 7 ડે સ્કૂલમાં શુક્રવારથી ઓફલાઈન શિક્ષણ શરૂ, આના વિશે વિગતથી જાણીએ તો 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરી હતી। આ ઘટનાને 1 મહિનાથી વધુ સમય થયો છે, જેને કારણે સુરક્ષા માટે ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું। હવે શુક્રવારથી ધોરણ 10 અને 12ના ઓફલાઈન વર્ગો શરૂ થશે। બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ 10,000 વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે નિયુક્ત કરેલા 2 ઓબ્ઝર્વર પહેલા શાળાનું નિરીક્ષણ કરશે। ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં ભારતને અમેરિકાની લુખી ધમકી, આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક મીટિંગમાં કહ્યું કે ભારત, સ્વિટ્ઝરલેન્ડ અને બ્રાઝિલ સહિત અનેક દેશોને સુધારવાની જરૂર છે। હોવર્ડ લુટનિકે ચેતવણી આપી કે આ દેશોએ પોતાના બજારો ખોલવા જોઈએ અને અમેરિકાને નુકસાન પહોંચાડે તેવા પગલાં ના લેશો, જેના કારણે આપણા સંબંધો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જો ભારત અમેરિકાને માલ વેચવા માંગે છે તો તેણે ટ્રમ્પ વહીવટીતંત્રની શરતો સ્વીકારવી પડશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં હવે સીધું આઈપીએલમાં પ્રવેશ નહીં મળે, આના વિશે વિગતથી જાણીએ તો બીસીસીઆઈએ આઈપીએલમાં યુવા ખેલાડીઓના પ્રવેશ માટેના નિયમો વધુ સખ્ત કર્યા છે, જે અંતર્ગત 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીના આઈપીએલમાં રમ્યા બાદ આ મોટું પગલું લેવાયું છે। નવા નિયમ મુજબ હવે અંડર 19 અને અંડર 17ના ખેલાડીઓએ આઈપીએલ માટે ક્વોલિફાય થવા પહેલા ફરજિયાતપણે એક ફર્સ્ટ ક્લાસ મેચમાં પોતાની રાજ્ય ટીમનું પ્રતિનિધિત્વ કરવું પડશે। ક્રિકબઝના અહેવાલ મુજબ આ નિર્ણયથી ઘણા યુવા ખેલાડીઓની ચિંતા વધી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતની હાલત દિલ્હી જેવી થવાની ચેતવણી, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ઔદ્યોગિક પ્રદૂષણ વધવાથી હવા અને પાણીની ગુણવત્તા ગંભીર બની છે। છેલ્લા 5 વર્ષમાં સરકારે ₹957 કરોડ ખર્ચ્યા છતાં કોઈ સુધારો દેખાયો નથી। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધ્યો છે અને 10થી વધુ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પીવા લાયક નથી। નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાતના શહેરો દિલ્હીની જેમ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં મૃતકોના પરિવારને 32 લાખની સહાય, આના વિશે વિગતથી જાણીએ તો કરૂરમાં વિજય થલાપતિની રેલીમાં નાસભાગ સર્જાતા મૃતકોની સંખ્યા વધીને 40 થઈ છે, જ્યારે 67 ઘાયલોની સારવાર ચાલી રહેશે। વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે, જ્યારે તમિલનાડુ સરકારે મૃતકો માટે ₹10 લાખ અને ઘાયલો માટે ₹1 લાખ જાહેર કર્યા છે। વિજયે પોતે પણ મૃતકોના પરિવારોને ₹20 લાખ અને ઘાયલોને ₹2 લાખની સહાયની જાહેરાત કરી છે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં મોટો ઝટકો, પેટ્રોલના ભાવ ₹105ને પાર, આના વિશે વિગતથી જાણીએ તો કોલકાતામાં પેટ્રોલનો ભાવ દેશના તમામ મહાનગરોમાં સૌથી વધુ ₹105.41 પ્રતિ લીટર સુધી પહોંચ્યો છે। અમદાવાદમાં પેટ્રોલ ₹94.49, મુંબઈમાં પેટ્રોલ ₹103.50 અને દિલ્હીમાં ₹94.77 પ્રતિ લીટર છે। રાજ્યોના અલગ અલગ કરને કારણે શહેર પ્રમાણે ભાવમાં મોટો તફાવત છે। 2022 પછી ભલે રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર હોય, તેમ છતાં સ્થાનિક વેટ અને કરના કારણે ગ્રાહકોને ભાર સહન કરવો પડે છે। જીએસટી તો ઘટ્યો પણ પેટ્રોલની કિંમત ના ઘટી।
એના પછીના બીજા મહત્વના સમાચારમાં આસામમાં 6 આદિવાસી સમુદાય રસ્તા પર, આના વિશે વિગતથી જોઈ તો આસામમાં મટક સહિત 6 આદિવાસી સમુદાયો અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના દરજ્જા અને સંપૂર્ણ સ્વાયત્તતાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. છેલ્લા 10 દિવસમાં મટક સમુદાય 30 થી 40 હજારની ભીડ સાથે 2 વિશાળ રેલીઓ યોજી છે, જેની કમાન યુવાનો સંભાળી રહ્યા છે. આ 6 સમુદાયો રાજ્યની વસ્તીનો 12% હિસ્સો ધરાવે છે. યુનિયનના પ્રમુખે જણાવ્યું છે કે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં એશિયા કપની મેચ ફી સેનાને આપીશ, સૂર્યાનું એલાન. આના વિશે વિગતથી જાણીએ તો પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટી20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે તે આ ટુર્નામેન્ટની તમામ મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગે છે. આ ઉપરાંત સૂર્યકુમારે એસીસી પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારવાના ટીમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. તેણે કહ્યું, અમે એક ટીમ તરીકે ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો કારણ કે ચેમ્પિયન ટીમ જ ટ્રોફીની હકદાર હોય છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં હિન્દી જાહેરાત સામે મનસેનો એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનો ઉગ્ર વિરોધ, થયો હંગામો. આના વિશે વિગતથી જાણીએ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ મુંબઈના અંધેરી મેટ્રો સ્ટેશન પર લગાવેલા હિન્દી જાહેરાતના બોર્ડ પર કાળો રંગ લગાવી અને તોડફોડ કરી હતી. મનસેના નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે, તેથી મેટ્રો સ્ટેશન ઉપર જાહેરાતો ફક્ત મરાઠીમાં જ હોવી જોઈએ. ચેતવણી આપી છે કે ભવિષ્યમાં કોઈ પણ મેટ્રો સ્ટેશન પર હિન્દીમાં જાહેરાત લગાવવામાં આવશે તો આવો જ આક્રમક વિરોધ કરવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ઓક્ટોબર મહિનામાં 21 દિવસ બેંકો રહેશે બંધ. આના વિશે વિગતથી જાણીએ તો ઓક્ટોબર મહિનામાં રાષ્ટ્રીય, રાજ્ય અને શનિ રવિ સહિત આશરે 21 રજાઓ રહેશે. ઓક્ટોબર મહિનાના 4 રવિવાર અને બીજો તેમજ ચોથો શનિવાર રજા રહેશે. આ ઉપરાંત ગાંધી જયંતિ, દશેરા, કરવા ચોથ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ અને છઠ પૂજાની રજા રહેશે. જાહેર ક્ષેત્રની બેંકો આ રજાઓ પર બંધ રહેશે, જ્યારે ઘણી ખાનગી બેંકો ચાલુ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે બેંક રજાઓ રાજ્ય અનુસાર અલગ હોઈ શકે છે. ગુજરાતમાં 11 દિવસ બેંકમાં રજા રહેશે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં હાર સહન ન થતા પાકિસ્તાન કેપ્ટને આ શું કર્યું? આના વિશે વિગતથી જાણીએ તો એશિયા કપની ફાઇનલમાં ભારત સામેની હાર પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા સહન ન કરી શક્યા. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન આગાએ એસીસીના પ્રતિનિધિ પાસેથી રનર અપ ચેક લીધા બાદ પાછળ ફરીને તેને જમીન પર ફેંકી દીધો હતો. મેદાનમાં હાજર દર્શકોએ તેમની જોરદાર હુટિંગ કરી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આગાએ અગાઉ કહ્યું હતું કે આ હાર હજી સ્વીકારવી મુશ્કેલ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં નેપાળ બાદ હવે આ દેશમાં જનરેશન ઝેડનું પ્રદર્શન. આના વિશે વિગતથી જાણીએ તો નેપાળ પછી પેરુના રાજધાની લીમામાં જનરેશન ઝેડ યુવાનો ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. હજારો યુવાનોએ રાષ્ટ્રપતિ દીના બોલુઆર્ટે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેના કારણે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રદર્શન પેન્શન સિસ્ટમમાં નવા નિયમો પછી શરૂ થયું છે, જેમાં 18 વર્ષથી વધુ દરેકને પેન્શન કંપનીમાં જોડાવું ફરજિયાત છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હારેલી પાકિસ્તાન ટીમ આતંકીઓને મદદ કરશે. આના વિશે વિગતથી જાણીએ તો એશિયા કપની ફાઇનલ મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ જાહેરાત કરી કે તેમની આખી મેચ ફી ઓપરેશન સિંદૂરમાં ભારત દ્વારા માર્યા ગયેલા પરિવારના લોકોને દાનમાં આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનમાં રહેલા પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી બેઝ પર હુમલો કરીને 100 થી વધુ આતંકીઓને માર્યા હતા, જે કારણે પાકિસ્તાનના કેપ્ટનના નિવેદનની સમગ્ર જગ્યાએ નિંદા થઈ રહી છે. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી. આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને રાહુલ ગાંધીને મળેલી જાનથી મારી નાખવાની ધમકી પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. કેરળની એક ટીવી ચેનલ પર લાઈવ ડિબેટ દરમિયાન ભાજપના પૂર્વ એબીવીપી નેતા પિન્ટુ મહાદેવે કહ્યું હતું કે રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવામાં આવશે. કોંગ્રેસે ચેતવણી આપી છે કે કાર્યવાહી ન થવાથી તે હિંસાને સમર્થન આપવા જેવું ગણાશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતમાં કેન્સરના કેસમાં 26% વધારો. આના વિશે વિગતથી જાણીએ તો ભારતમાં છેલ્લા 33 વર્ષમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં 26% ઝડપી વધારો થયો છે. 1990માં પ્રતિ 1,84 કેસ હતા, જે 2023માં વધીને 107 થયા છે. AIIMSના તજજ્ઞો મુજબ ભારતમાં તમાકુનો વધુ પડતો ઉપયોગ, સ્થૂળતા અને ચેપ મુખ્ય કારણો છે. તો બીજી તરફ ચીન અને અમેરિકાએ તમાકુ પર નિયંત્રણ અને સ્ક્રીનિંગ દ્વારા મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. ભારતમાં પણ કેન્સર સામે લડવા માટે તાત્કાલિક નીતિ ઘડવાની જરૂર છે.
ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલની મોટી આગાહી, આના વિશે વિગતથી જાણી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 6 ઓક્ટોબર 2025 સુધી ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે. 7 ઓક્ટોબર 2025 પછી વરસાદ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે. જોકે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં સોનું ઓલ ટાઈમ હાઈ 1.15 લાખને પાર, આના વિશે વિગતથી જાણી તો સોમવારે એટલે કે 29 સપ્ટેમ્બર 2025 ના રોજ સોના ચાંદીના ભાવ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 24 કેરેટ સોનું રૂપિયા 2030 વધીને પ્રતિ 10 ગ્રામના રૂપિયા 1,15,292 ના સ્તરે પહોંચ્યું છે. જ્યારે ચાંદીમાં પણ રૂપિયા 6,000 નો મોટો ઉછાળો આવતા તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1,44,100 પર પહોંચી ગઈ છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં લગભગ રૂપિયા 39,000 અને ચાંદીના ભાવમાં રૂપિયા 25,000 થી વધુનો વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે મોટી વાત છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના શાકભાજીને નુકસાન, આના વિશે વિગતથી જાણી તો ભાવનગરનું માર્કેટિંગ યાર્ડ 25 વર્ષથી ખુલ્લામાં શાકભાજીનું હરાજીનું કામ કરે છે. વરસાદમાં ખેડૂતો અને કમિશન એજન્ટો હેરાન થાય છે, માલ બગડે છે, પાણીમાં તણાય છે, જેનાથી ખેડૂતો દયનીય સ્થિતિમાં ધંધો કરે છે. યોગ્ય સુવિધાઓના અભાવે ખેડૂતો અને વેપારીઓ માટે હાલાકીનું કારણ છે. પ્રશ્ન એ છે કે ખેડૂતોના માલ સામાનના નુકસાનની જવાબદારી કોની? 25 વર્ષથી શેડ, ડ્રેનેજ જેવી સુવિધાઓનો અભાવ બેદરકારી દર્શાવે છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં વેલમાર્ક લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 4 દિવસ ભારે, આના વિશે વિગતથી જાણી તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે. રાજ્યના દરિયા કિનારા પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં એનસીઆરટીનો મોટો નિર્ણય ધોરણ 10 અને 12 ને સમાન માન્યતા, આના વિશે વિગતથી જાણી તો એનસીઆરટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે હવે ધોરણ 10 અને 12ની ડિગ્રીને દેશના તમામ માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડમાં સમાન માન્યતા મળશે. આનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ તથા સરકારી નોકરીની ભરતીમાં સીધો લાભ મળશે. આ જાહેરાત ઈ-ગેજેટમાં પ્રકાશિત કરવામાં આવી છે, જ્યારે પરખ કેન્દ્ર હવે આ પ્રક્રિયા સંભાળશે, જેનાથી વિદ્યાર્થીઓને અલગ અલગ બોર્ડ વચ્ચે સરળ માઇગ્રેશન અને સમાન માન્યતા મળશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના રૂપિયા 10,000 કરોડની નિકાસ સંકટમાં, આના વિશે વિગતથી જાણી તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ જાહેર કરતા ગુજરાતના દવા ઉદ્યોગમાં ચિંતા પ્રસરી છે. ગુજરાતનો ફાર્મા સેક્ટરમાં 33% ફાળો છે અને અમેરિકામાં નિકાસમાં 30% હિસ્સો છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતની લગભગ રૂપિયા 10,000 કરોડથી વધુની નિકાસ જોખમમાં છે. જોકે ટ્રમ્પની જાહેરાતમાં જેનેરિક દવાઓ અંગે સ્પષ્ટતા ન હોવાથી ઉદ્યોગ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં નકલી પોલીસ મામલે ગુજરાતનો ક્રમ કેટલામો, આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં એક વર્ષમાં 37 નકલી પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓ ઝડપાયા છે. સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાં ડુપ્લિકેટ પોલીસ આઈ કાર્ડ અને સિવિલ ડ્રેસમાં ઝડપાયા છે. મુખ્ય કારણોમાં ખંડણી, ફ્રોડ અને વધુ પૈસા કમાવાની ઈચ્છા સમાવિષ્ટ છે. 20 જેટલા નકલી પોલીસના રૂપમાં, જ્યારે 17 જેટલા ડિજિટલ એરેસ્ટ દ્વારા પકડાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ અનુસાર ગુજરાત દેશમાં 10મા ક્રમે છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ટોચ પર છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં દિવાળી પહેલા ભાજપમાં મોટા રાજકીય ફેરફારના સંકેત, આના વિશે વિગતથી જાણી તો ગુજરાતમાં ભાજપ સરકારમાં મોટા ફેરફારની શક્યતા છે. સૂત્રો મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને 5 મુખ્યમંત્રીઓને બાદ કરતા કેબિનેટના 10 થી 12 મંત્રીઓ બદલી શકાય છે. નવા યુવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે, જેમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડિયા જેવા નામોનો સમાવેશ થાય છે. ભાજપના નવા રાજ્ય પ્રમુખની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે. આ ફેરફાર આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં સુરતમાં બનશે વુમન વેજીટેબલ માર્કેટ, આના વિશે વિગતથી જાણી તો સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાતની પ્રથમ સંપૂર્ણ મહિલા સંચાલિત વુમન વેજીટેબલ માર્કેટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. મહિલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના નેતૃત્વમાં શરૂ થનારો આ પાયલોટ પ્રોજેક્ટ અથલાણા વિસ્તારમાં અમલમાં આવશે. રૂપિયા 38 લાખના ખર્ચે બાંધવામાં આવતું આ બજાર 50 થી 60 મહિલાઓને સુરક્ષિત અને આધુનિક સુવિધાઓ સાથે વેપારની તક આપશે.
ત્યાર પછીના બીજા મહત્વના સમાચારમાં દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર. આના વિશે વિગતથી જાણી તો દિવાળી પહેલા ઉત્તર પ્રદેશની યોગી સરકાર દ્વારા 1.85 કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે, જેના માટે લાભાર્થીએ આધાર આધારિત ઈ-કેવાયસી પૂર્ણ કરવી પડશે. યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ 10 થી 15 દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સ્ટાફ સિલેક્શન કમિશને કરી મોટી ભરતીની જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો સ્ટાફ સિલેક્શન કમિશને દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે સીએપીએફમાં સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈ માટે 3073 ખાલી જગ્યાઓની સત્તાવાર જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઇટ પર 16મી ઓક્ટોબર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી માટે તૈયારી શરૂ કરવી મહત્વપૂર્ણ છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે નાસા. આના વિશે વિગતથી જાણી તો યુએસ અવકાશ એજન્સી નાસા 2024 YR4 નામના લગભગ 60 મીટર પહોળા એસ્ટેરોઇડને ટ્રેક કરી રહી છે અને તેને નિષ્ક્રિય કરવા પરમાણુ હુમલા સહિત વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ એસ્ટેરોઇડ 2032માં ચંદ્ર સાથે અથડાય તેવી શક્યતા છે, જે અવકાશમાં કાટમાળ ફેલાવી પૃથ્વીના ઉપગ્રહો અને અવકાશ યાત્રીઓ માટે જોખમ ઊભું કરી શકે છે. ચર્ચામાં 1 મેગાટનની ક્ષમતાવાળા પરમાણુ હથિયારનો ઉલ્લેખ છે. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ખુશખબર, મોંઘવારી ભથ્થામાં વધારો. આના વિશે વિગતથી જાણીએ તો ઓડિશા સરકાર દ્વારા રાજ્યના પબ્લિક સેક્ટર યુનિટ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરી 2025 થી લાગુ પડશે. આ સાથે મોંઘવારી ભથ્થું 53% થી વધીને 55% થશે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના આ નિર્ણયથી રાજ્યના આશરે 8.5 લાખ કર્મચારીઓ અને પેન્શન ધારકોને નાણાકીય રાહત મળશે. આ વધારો રોકડમાં ચૂકવાશે. આ અગાઉ ઓક્ટોબર 2024માં પણ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ટેકનોલોજીનો ઝેરી બોજ ઈ વેસ્ટનો વધતો પડકાર. આના વિશે વિગતથી જાણીએ તો સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો વિશ્વમાં સૌથી ઝડપથી વધતો કચરો છે. 2022માં વૈશ્વિક સ્તરે 62 મિલિયન ટન ઈ વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો પેદા થયો હતો, જે રિસાયકલિંગ કરતાં 5 ગણી વધુ ઝડપે વધી રહ્યો છે. તૂટેલા મોબાઈલ, લેપટોપ અને ઉપકરણોમાં રહેલા સીસા એટલે કે લેડ અને પારો એટલે કે મર્ક્યુરી જેવા ઝેરી તત્વો સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું કરે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઈપીએફ ધારકોને ઈપીએફઓની ચેતવણી. આના વિશે વિગતથી જાણી તો ઈપીએફઓએ લોકોને ચેતવણી આપી છે કે પીએફ ભંડોળ ફક્ત વાસ્તવિક જરૂરિયાતો માટે જ ઉપાડવું જોઈએ. ઈપીએફ યોજના 1952 મુજબ લગ્ન, શિક્ષણ, બીમારી, ઘર ખરીદી કે બાંધકામ માટે પીએફ ઉપાડ માન્ય છે. ખોટા કારણોસર ભંડોળ ઉપાડવાથી 3 વર્ષ સુધી ઉપાડ પર પ્રતિબંધ લાગી શકે છે. વ્યાજ સહિતની રકમ ચૂકવ્યા વગરનું નવું એડવાન્સ મંજૂર નહીં થાય. ઈપીએફઓએ કહ્યું કે તમારું ભવિષ્યનું રક્ષણ કરો. ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ₹804 કરોડનું સાયબર ક્રાઇમ કૌભાંડ. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમે 804 કરોડના આંતરરાષ્ટ્રીય છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કરીને સુરતમાંથી 10 આરોપીઓને ઝડપ્યા છે. કંબોડિયા અને વિયેતનામથી સંચાલિત ગેંગ ભારતમાં 1550થી વધુ સિમ કાર્ડ અને 100થી વધુ બેંક એકાઉન્ટ દ્વારા ઓનલાઈન છેતરપિંડી ચલાવી રહી હતી. પોલીસે 61 મોબાઈલ, 700 સિમ કાર્ડ અને 450 ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે. સાયબર ટીમે 5.51 કરોડ રૂપિયા પીડિતોને પરત આપીને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ત્યારબાદના બીજા મહત્વના સમાચારમાં આઈ લવ મોહમ્મદ હિંસા પર મુખ્યમંત્રી યોગીનો પોલીસને કડક આદેશ. આના વિશે વિગતથી જાણીએ તો ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદ પોસ્ટર વિવાદને લઈને વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફેલાતા મુખ્યમંત્રી યોગીએ પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ કારણે મૌલાના તૌકીર રઝા સહિત 8 લોકોને ધરપકડ કરી જેલમાં મોકલ્યા છે. મુખ્યમંત્રી યોગીએ હિન્દુ તહેવાર નવરાત્રીના પ્રસંગે હિંસા ભડકાવનારાઓને બક્ષવામાં ન આવવાની ચેતવણી આપી અને હિંસાની સરખામણી ચૂંડ અને મૂળના રાક્ષસો સાથે કરી હતી.